સમાચારમાં આગળ વાત કરીશું ભાવનગરથી। ભાવનગર જિલ્લા જેલમાં બંધ આરોપી જયરાજ આહિરને નિયમ વિરુદ્ધ સ્પેશિયલ વીઆઈપી સુવિધા આપવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે। તે બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલદિયાએ આક્ષેપ કર્યો છે કે તેમના પર થયેલા હુમલા કેસમાં આરોપી જયરાજ આહિર હાલ ભાવનગર જિલ્લામાં જેલમાં બંધ છે, જે તેને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે। જે નવનીત બાલદિયાના જણાવ્યા અનુસાર જો જેલના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો સમગ્ર હકીકત સામે આવી શકે છે। જે આ મુદ્દે પીડિત નવનીત બાલદિયાએ ડીજીપી જેલ વિભાગ, ડીઆઈજી જેલ વિભાગ તેમજ રેન્જ તેમજ ભાવનગર જેલ અધિક્ષકને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા છે। હું ભાવનગર જિલ્લા જેલમાં ચાલી રહેલા ગંભીર ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યો છું। બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે। જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે। બહારથી ખોરાક પહોંચાડવામાં ખાસ વ્યવસ્થા કરી અને નિયમોનું ઉલ્લંઘન થવું આ બધું ગંભીર બાબત છે। મને માહિતી મળી છે કે સાંજના 6 વાગ્યા પછી પણ આરોપીઓને ખોરાકની વ્યવસ્થા થાય છે અને કેટલાક આરોપીઓને